હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કેળાનું મિલ્કશેક। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો કેળાનું મિલ્કશેક બનાવવા માટે આપણે લીધા છે અહીંયા 2 નંગ કેળા। કેળાનું મિલ્કશેક બનાવવા માટે આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે। તેમાં આપણે અહીંયા 1 ગ્લાસ દૂધ એડ કરશું। તો આ દૂધને આપણે અહીંયા ગરમ કરી અને ઠંડુ કરી લીધેલું છે। હવે કેળાની આપણે છાલ કાઢી લઈશું। પછી કેળાના ટુકડા કરીને આ રીતના દૂધમાં નાખી દઈશું। તો આપણે 2 કેળાની છાલ કાઢી અને ટુકડા કરીને દૂધમાં નાખી દીધા છે। હવે તેમાં આપણે બદામ નાખી દઈશું। હવે તેમાં 2 ચમચી ખાંડ એડ કરશું। હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને તેને આપણે ક્રશ કરી લઈશું। આને આપણે સરસ રીતના ક્રશ કરી લીધું છે। હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણું કેળાનું મિલ્કશેક। આ કેળાનું મિલ્કશેક તમે વ્રત કે ઉપવાસમાં બનાવીને પી શકો છો।